હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું ઇન્ટરનેશનલ યરની થીમ વિશે. ઓકે, તો આપણે આજે 1980થી 2027 સુધીના જે પણ ઇન્ટરનેશનલ યર છે કે જે યુએનએ ડિક્લેર કરેલા છે એના વિશેની આજે આપણે વાત કરીશું. ઓકે, તો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ આપણે આપણો જે લેક્ચર છે એ સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, તો સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ કે 1980 કે જેને આપણે ઇન્ટરનેશનલ યર ઓફ નેચરલ કન્ઝર્વેશન યર તરીકે ઓળખીએ છીએ, એટલે કે કુદરતી સંરક્ષણ વર્ષ તરીકે. ઓકે, ત્યારબાદ છે 1992 કે જે આંતરરાષ્ટ્રીય એટલે કે રાષ્ટ્રીય અંતરિક્ષ વર્ષ તરીકે એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ યર તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. ત્યારબાદ છે 1998 કે જે સમુદ્રનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ કે જેને આપણે ઇન્ટરનેશનલ યર ઓફ ઓશન તરીકે ઓળખતા હોય છે. ઓકે, ત્યારબાદ છે 2002 કે જે ઇકો ટુરિઝમનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે આપણે સેલિબ્રેટ કરતા હોય છે કે જેને આપણે ઇન્ટરનેશનલ યર ઓફ ઇકોસિસ્ટમ તરીકે પણ ઓળખતા હોય છે. અહીંયા જે પણ યર છે એમાં કેવું છે, વચ્ચે ગેપ આપણને જોવા મળશે ઘણી વખત. તો એ જે ગેપ છે એમાં યુએનએ કોઈ નેશનલ યર તરીકે ડિક્લેર કરેલું નથી, એટલા માટે આપણને ગેપ જોવા મળશે, જે કન્ટિન્યુટી નથી. બટ જે પણ આપણા એગ્રીકલ્ચર ફિલ્ડ રિલેટેડ છે ઇમ્પોર્ટન્ટ, એ આપણે યાદ રાખવાનું છે. ફોર એક્ઝામ્પલ કહીએ તો 1980માં પહેલું કુદરતી સંરક્ષણ વર્ષ છે એટલે કે નેચરલ કન્ઝર્વેશન છે, એ આપણા એગ્રી પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ છે સમુદ્રનું આંતરરાષ્ટ્રીય વર્ષ છે એ છે. ત્યારબાદ છે ઇકો ટુરિઝમ વાળું છે. ત્યારબાદ છે 2003માં કે છે તાજા પાણીનું આંતરરાષ્ટ્રીય વર્ષ એટલે કે ઇન્ટરનેશનલ યર ઓફ ફ્રેશ વોટર. ત્યારબાદ છે 2004 કે જે ચોખાનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે આપણે ઓળખતા હોય છે કે જેને આપણે ઇન્ટરનેશનલ યર ઓફ રાઈસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. ત્યારબાદ છે 2007 કે જે વિશ્વ જળ વર્ષ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ, અથવા તો જળ સંરક્ષણ એટલે કે વર્લ્ડ વોટર યર, અધરવાઇઝ આપણે વર્લ્ડ કન્ઝર્વેશન યર તરીકે પણ ઓળખતા હોય છે, વોટર કન્ઝર્વેશન યર. ઓકે, ત્યારબાદ આગળ આપણે વાત કરીએ ઇન્ટરનેશનલ 2008 કે જે ઇન્ટરનેશનલ યર ઓફ પોટેટો એટલે કે આંતરરાષ્ટ્રીય જે બટેટાનું વર્ષ હોય એના લીધે આપણે સેલિબ્રેટ કર્યું. 2004નું શા માટે કર્યું હતું તો કે ઇન્ટરનેશનલ યર ઓફ રાઈસ એટલે કે ચોખાનું આંતરરાષ્ટ્રીય વર્ષ હતું. ત્યારબાદ 2008નું શું છે તો કે બટાકાનું છે. ત્યારબાદ છે 2009 એટલે કે આંતરરાષ્ટ્રીય કુદરતી રેસાનું વર્ષ એટલે કે ઇન્ટરનેશનલ યર ઓફ નેચરલ ફાઇબર્સ. ઓકે, ત્યારબાદ છે 2010 કે જે જૈવ વિવિધતાનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ કે જેને આપણે ઇન્ટરનેશનલ યર ઓફ બાયોડાયવર્સિટી તરીકે પણ ઓળખતા હોય છે. ઓકે, ત્યારબાદ છે 2011 કે જે જંગલનું આંતરરાષ્ટ્રીય વર્ષ એટલે કે ઇન્ટરનેશનલ યર ઓફ ફોરેસ્ટ. ત્યારબાદ છે 2014 કે જે કૌટુંબિક ખેતીનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ કે જેને આપણે ઇન્ટરનેશનલ યર ઓફ ફેમિલી ફાર્મિંગ તરીકે પણ સેલિબ્રેટ કરતા હોય છે. ઓકે, ત્યારબાદ છે 2015 તો 2015નું જે વર્ષ છે તે ઇન્ટરનેશનલ યર ઓફ સોઇલ એટલે કે જમીનનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે આપણે સેલિબ્રેટ કરેલું છે. ત્યારબાદ છે 2016 કે જે ઇન્ટરનેશનલ યર ઓફ પલ્સ તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ કે જેને કઠોળનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે પણ આપણે ઓળખતા હોય છે. ત્યારબાદ છે 2020 કે જે છોડની તંદુરસ્તીનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે આપણે ઓળખતા હોય છે એટલે કે ઇન્ટરનેશનલ યર ઓફ પ્લાન્ટ હેલ્થ. ઓકે, ત્યારબાદ છે 2021 છે એ શું છે તો કે આંતરરાષ્ટ્રીય ફળોનું અને શાકભાજીનું વર્ષ એટલે કે ઇન્ટરનેશનલ યર ઓફ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. ઓકે, ત્યારબાદ છે 2022 એટલે કે ઇન્ટરનેશનલ યર ઓફ બેઝિક સાયન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કે જેને આપણે ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય ટકાઉ વિકાસ માટેનું સામાન્ય વિજ્ઞાનનું વર્ષ તરીકે પણ આપણે ઓળખતા હોય છે આપણી સામાન્ય ભાષામાં. બરાબર છે, તો આપણા માટે એગ્રીકલ્ચરને ફિલ્ડને જે લગતા મેઇન જે છે ઇન્ટરનેશનલ યર એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વધુ ઇમ્પોર્ટન્ટ છે. આગળ આપણે વાત કરીએ કે 2022 કે જે બે અલગ અલગ થીમ ઉપર છે. ઓકે, તો બીજી જે થીમ છે 2022ને કે જે આર્ટિસનલ ફિશરીઝને એન્ડ એક્વાકલ્ચરનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઓળખીએ છીએ એટલે કે ઇન્ટરનેશનલ યર ઓફ એડિશનલ ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચરનું કેવી રીતના આપણે વધુ ડેવલપ કરી શકીએ એના માટે. ત્યારબાદ આપણને ખ્યાલ છે કે 2023નું કે જે રિસેન્ટલી જે આ ગયું છે એ વર્ષ છે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ કે જે બરછટ અનાજના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે પણ આપણે સેલિબ્રેટ કરતા હોય છે. અને હાલમાં આપણે છે અત્યારે 2024નું વર્ષ ચાલે છે કે જેને ઇન્ટરનેશનલ યર ઓફ કેમેલિડિટ્સ એટલે કે ઊંટના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. અને યુએનએ છે 2024થી પણ આગળ એટલે કે 2027 સુધીના આપણને અલગ અલગ વર્ષ વિશેની જાહેરાત કરેલી છે કે જેને આપણે 1 by 1 એ પણ જોઈ લઈએ. ઓકે,
તો એમાં સૌપ્રથમ વાત કરીએ તો 2025 જે છે તે ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી, એટલે કે સાયન્સ ટેકનોલોજીનો વધુમાં વધુ આપણે યુઝ કરીને વધુમાં વધુ ઇન્વેન્શન કરી શકીએ એ માટે એને આ યર ડિક્લેર કરવામાં આવેલું છે. ઓકે, ત્યારબાદ છે 2016. તો એ શું છે તો કે ઇન્ટરનેશનલ યર ઓફ વુમન ફાર્મર, એટલે કે જે વુમન ફાર્મર છે કે જેનો આપણે પાર્ટિસિપન્ટ હોય છે આપણો એગ્રીકલ્ચર ફિલ્ડમાં, કે જેને આપણે એટલી હદે એપ્રિશિએટ નહીં કરતા, તો યુએનએ એવું ડિક્લેર કરેલું છે કે વુમન ફાર્મરને પ્રોત્સાહન આપવા માટે આ ઇન્ટરનેશનલ યર તરીકે આપણે સેલિબ્રેટ કરશું, કે જેથી વધુ વુમન એન્ટરપ્રિન્યોર બહાર આવે અને વુમન ફાર્મર હોય કે જે ફાર્મિંગ સાથે જોડાયેલી છે એ લોકોને વધુ બેનિફિટ્સ મળે એ માટે પણ અલગ અલગ સ્કીમ ને યોજનાઓ એ વર્ષે વધુમાં વધુ સ્થાપવામાં આવશે અથવા તો સ્ટાર્ટ થશે. ઓકે, ત્યારબાદ છે 2027નું કે જે ઇન્ટરનેશનલ યર ઓફ સસ્ટેનેબલ એન્ડ રિસાયલન્સ ટુરિઝમ તરીકે આપણે સેલિબ્રેટ કરશું. તો ફ્રેન્ડ્સ, આપણને આજ સુધી 1980થી 2027 સુધીના જે પણ યુએનએ ડિક્લેર કરેલા છે ઇન્ટરનેશનલ યર, એની આપણે વિગતવાર વાત કરેલી છે. ઓકે, તો આમાં જે બી થીમ આપણે એગ્રીકલ્ચર ફિલ્ડ રિલેટેડ છે એ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વધુ ઇમ્પોર્ટન્ટ છે, તો એના પર વધારે ફોકસ કરવાનું છે. અને આ યર છે એ એક્ઝામમાં પૂછાય છે, માટે આ બધું જ વ્યવસ્થિત તમે કરી લેજો. આપણે અત્યારે જે પણ જનરલ એગ્રીકલ્ચરના ટોપિક્સ કવર અપ કરીએ છીએ એમાં મોસ્ટલી એવા જ આપણે ટોપિક અત્યારે ભાર દઈને કરીએ છીએ કે જેથી આપણને એક્ઝામમાં મેક્સિમમ માર્ક કવર થઈ જાય, કે જે કહી શકીએ આપણે કે રોકડિયા માર્ક્સ છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ કૃષિ ભંડોળને તમે લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે એ લોકોને જો આપણી ટેલિગ્રામ ચેનલ કે ઇન્સ્ટાગ્રામમાં જોડાવવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેનો યુઝ કરીને તે લોકો આપણી સાથે જોડાઈ શકે છે. ઓકે, થેન્ક યુ.